મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. મોર્નિંગ. સવાર થઈ ગયું છે અને બ્રેકફાસ્ટમાં આવી ગયા છીએ. મોર્નિંગ. Let's go inside. Inside? Outside? આપણા માટે અલગ છે. Inside, outside. Outside. જ્યાં જાઓ ત્યાં પહેલાં લેવાનું ત્યાંથી ને. ઓકે ઓકે. વાહ, એક આખું ગ્રુપનું ટેલર ભેગું છે. નાઇસ છે. દરિયા કાંઠે બ્રેકફાસ્ટ કરશું. બે ટેબલ લઈ લ્યો, એક આ ને એક ઓલું. હા, આપણે ચારનું થઈ ગયું, પછી પાછું બીજું ટેબલ ગોઠશે. સરસ લોકેશન છે ભાઈ. વાહ, ત્રણ ટાઈપની બેરીઓ મૂકી છે અલગ અલગ. ફ્લિક્સન જ્યુસ છે, મિક્સ બેરી સ્મૂથી, બનાના, કોકોનટ અને પાઇનેપલ. સરસ બ્રેકફાસ્ટ છે. બીટરૂટ ને ચીઝ ને હા, હું તલ હાકડી છે જો. પ્રોટીન મળે ને તમને. ખજૂર, સલાડ. ક્રોસન છે બધે અલગ અલગ વેરાયટી. જ્યાંથી લ્યો ત્યાંથી ચાલુ કરો ને. મસ્ત બ્રેકફાસ્ટ આવી ગયો છે ભાઈ. કેમ છે વ્યૂ બાકી? સલાડ ને હાવ નવરો હતા, બેઠા હતા. મેં તો હાલો તલ હાકડી ખાઈ કંઈક. જો મસ્ત તલ હાકડી છે, ડેટ્સ, પેઠા છે. પેઠા આપણે ઇન્ડિયામાં હવે પેઠા છે. ખારેક, ગળી બ્લેડ ને જમાવટ કરવી. હાલો ચાલો તો ભાઈ સ્વિમિંગ પુલની ને તમને વિઝિટ કરાવીએ. આપણે જાકુજી બુક કરાવી લેવું પછી. આ બધા જો જાકુજી છે, ઓલા કણે જાકુજી છે, ઓલા કણે. આમાંય નવા એકદમ ક્રિસ્ટલ ક્લિયર વોટર જ છે જો. વાહ રે વાહ. આ ઇન્ક્લુડિંગ હોય તો આ ખૂણે થોલે ખૂણે નીકળવી બોટું લઈ લઈને. પછી મોઢેકથી આમ આમ કાંઠે કાંઠે હાયલા જવાની બહુ મજા આવશે. તડકામ ચલાવતા અલા અહીં તો આ બધી ગેમો છે, એની અંદર ગરબા રાસે છે જો. ગરબા રાસ સ્પાની અંદર ગરબા લેવાના. જેટ સ્કાય, જેટ સ્કી. તો મિત્રો બધા મસ્ત ગરમી છે. વેધરનો આનંદ લેવા માટે કેટલા ડિગ્રી છે? એ તો ભાઈ બધી જો પાર્કિંગ, મોટરસાયકલ રેન્ટ ઉપર છે બધી. એક્ટિવા છે, આવી મોટી ગાડીઓ છે. For two people, yeah? અલા આ રિક્ષા જ લઈ લઈએ તો. તમને કહું રિક્ષા જ લઈ લઈએ તો. વોટ્સ અબાઉટ ધીસ રિક્ષા? કેન વી હાયર? Not for hire. ઇઝ નોટ વર્ક? No, no work. No, it's not for hire. નોટ ફોર હાયર. No for hire. વાહ રિક્ષા. ઓય રિક્ષા લેવી રિક્ષા.
આ પપોઝ રિક્ષા છે જોરદાર, બજાજની હશે. હા બજાજની છે. આ રિક્ષા જ મજા આવી જાય. ચાર ચાર બે ત્રણ આગળ બેસી જાય ને 3 પાછળ. વાહ. હા એલા એ અહીં તો માંડવી છે હો. હા એ જો માંડવી જ છે, લીલી માંડવી. આ ખેતી મળી રહે કે ભાઈ અહીંયા. લ્યો માંડવી ખાવ લીલી. ભાઈ પ્રાઇવેટ પ્રોપર્ટી અહીંયા આપણી જ છે આ. ધોઈ પડે આવલી ભાઈ હવે એવા લંગડા વેરા ન કરાય. હજી કાચી છે, ગરભોળા છે. ગરભોળા છે. ઓળો આ ઓલા શેકશું ઓળા પાડશું હાલો. લઈ ગયા વાલ ચોર મારો હેલો સાંભળો રે ઓલી 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 સમજાવતી હતી બધાને બારા કાઢ્યા. ખોડિયાર માત કી જય, કાધીશ કી જય, સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, સાઈપ્રસ મહાદેવ હર, સાઈપ્રસ સાઈપ્રસ ધામની જય, પોપોસ ધામની જય. બીજું કાંઈ બોલા ડાબી બાજુ લ્યો, દરિયા બાજુ. લેવું લગન પેલે બાબા ગાડી જો. એ બધા જે પેલા બાબા ગાડીમાં તમે કેટલું આટલા ફરી શકો લોકલમાં? તો કપલમાં તે લેજે નહીં. મોટી ટૂર આપણે કરવાની છે એટલે અહીંયા બાર પાર્ક કરીને તમે જઈએ લઈ જતા હતા ત્યાંથી લીચી હોટલ લીચી કરીને કીધું ત્યાં જવાનું. હા તો હું કહું છું પાર્કિંગમાં પાર્ક કરીને પછી આમ જાય ઓલા લગુન ઉપર હાલો. ત્યાં જવું છે હા તો શું કરશું? તમે ઓરેન્જ ફાર્મ કહેતા ઓરેન્જ ફાર્મ તો બહુ આગળ છે, પછી જમવા નહીં જવાનું. જમવા તો આજે આને તો માય જેમાં જ કરવું છે તો બપોરનું ખાવું નથી કાંઈ હમરે તો કઈ ખાવું નથી પડે એમ. બપોરનું ખાવું હોય તો રેસ્ટોરન્ટ જઈને ખાઈ જ પાછા 2 કલાક ફરીને લંચ છે આપણે બોલો હવે ક્યાં લેવા? બસ આમાં ગાડી અંદર નાખી દો. અહીંયા પાર્કિંગ છે. ફ્રી છે, જોઈ લેજો. ના ચાર્જેબલ છે. આગળથી કરવાનું. ઓ આ તો ઓલું આમ આવી ઠેઠ ગયું. આટો મારી આવે ને પેલા ગાડી લઈને જો ને આમ ક્યાં સુધી છે ઠેઠ આમ છે ઓલી બાજુ પાર્કિંગ છે, બહાર કાઢીને પાછી નાખો. અહીંયા આપણે પાર્કિંગ જ છે ને આવું. પણ અહીંયાથી એટલું હાલીને જવું એમ. તો હવે આવી ગયા છીએ આપણે હારબોડિયાળ ઉપર. હારબોડિયાર ધામ. હારબોડિયાર ધામ. એટલે હવે જઈએ આગળ શું છે જોઈ. તમે પ્રસાદ લીધો કે નહીં ધરાવવાનો? પછી ધરાવશું ને. એટલે દરિયા કાંઠે શું કહેવાય ને ઓલું, અહીંયાથી ઓલી બોટમાં જવાનું છે. 10 યુરોમાં લઈ જાય ફરવી. સિકંદર તમને પછી ઓલી દ્વારકા નગરી ડૂબેલી છે ને એવું બધું બતાવે છે એમાં. અહીંયાથી અમે ગયા હતા બોટમાં. બધી રેસ્ટોરન્ટો અને એટલે જમાવટ છે ભાઈ. હા લખ્યું હશે ક્યાંક અંદર. $1373. હા લખ્યું જો 1373. 1373 બન્યું હતું સાયપ્રસમાં. વાહ રે વાહ, શું દરિયો છે ભાઈ. ગુગવાટા કરે ગુગવાટા. જા વાલા જા લાલા. સ્લીપર પહેરે ધ્યાન રાખજો. તો અહીંયા અમે નરેશભાઈ સર્ચ કર્યું કે પીપળાનું ઝાડ છે સાયપ્રસમાં. સાયપ્રસમાં. તો હવે નરેશભાઈ પીપળાના ઝાડ વિશે આપણને થોડી માહિતી આપશે. બે શબ્દો કહે. બે શબ્દો કહેશે. આપણા સંપ્રદાયમાં, આપણા હિન્દુ સંપ્રદાયમાં બહુ પૂજનીય અને બહુ પવિત્ર વસ્તુ ગણાય છે. અને હોટ કન્ટ્રીમાં થાય છે, પણ જો ઠંડા દેશમાં લાવવા માટે અને ગરમ વાતાવરણ ઊભું કરવું પડે, એડન પ્રોજેક્ટમાં છે, પણ એના માટે તમારે હીટર ગોળ ફરતા ગોઠવાય જ ન થાય.
ચારે બાજુ તમારે પણ આપણે ઓલું કહે છે ને બા યાર તમે ગ્રુપમાં મેસેજ મૂકો નરેશભાઈ કોઈને કથા બથા કરવાની હોય શનિ રવિવારમાં તો અમે પાન લેતા આવીએ એમ જો એક પ્રશ્ન પૂછું તો ઓલું કહે છે ને ભૂતનો ઘર પીપળો હા એને પીપળા પાસે રહેવાથી એવી આશા હોય કે અહીંયા કોઈ પૂજન કરવા આવશે અને પૂજન કરવા આવશે તો મારો મોક્ષ થશે એટલે પીપળાની આજુબાજુ ભૂત રહેતા હોય ચાલો તો ભાઈ લંચ ટાઈમમાં આવી ગયા થેન્ક યુ હેલો શું છે આજે ભાજી પાઉં કીધા હતા સવારમાં તો શું છે બટેકા છે નકરા વેજીટેબલ છે પોટેટો વેજીટેબલ મોસુકા હા ખુશખુશ છે હા એટલે વેજીટેરિયનમાં ખુશખુશ ચિપ્સ ખુશખુશ ઓલા દાણા દાણાવાળું હોય બહુ મજા આવે ખાવાની બાકી તો એ બધું સલાડ ને એવું છે બધું ટાઈપનું અલગ અલગ લીલા મરચા છે જોરદાર આની મજા અલગ આવે ભાઈ ખૂબ જ બજી બાકી તો સીટા ચીઝ એન્ડ બેકોન સલાડ છે બધી આ બાજુ જો તો આ બાજુ ફ્રૂટ્સ હશે બધી ડેઝર્ટ હા બહુ મસ્ત છે પ્યોર વેજીટેરિયન ઓબજીન બહુ બધું છે વાહ જલસા હાલો તો લગાવી અહીંયા જો ઓબજીન છે શું છે એ કેવું સ્ટફ્ડ વાઇન લીવ સ્ટફ વાયલિંગ વાઇન લીવ વાય લીવ્સ હા ઈ જ ને તું બોલ્યો ઈ જો બધા મસ્ત મસ્ત મેનુ બધાએ ચૂઝ કરી લીધું છે બ્રોકલી ને બધું બાફેલું બધું સલાડ ખાય છે કીર્તિ સૂપ સાથે ફ્રૂટ્સ મેં થોડું ઘણું આ પાત્રા હતા જ પાત્રા જેવું હતું ભરેલ પાત્રા રીંગણા પછી આ ઓલું આની અંદર બુસેટા પેલું બનાવ્યું છે લીલી ડુંગળી છે આ બધું બાફેલું છે બધું લાલ મરચું છે અહીંયા જમાવટનું ચાલો મોજ કરી લઈએ ભાઈઓ હવે મિત્રો કેરોલ બીચ ઉપર જઈએ છીએ પછી આજુબાજુમાં ફાર્મ ને એવું હશે એમાં ઘરે જાઉં ક્યાંક આડાવડા ટાઢા પાણીની બોટલ કેળાના ફાર્મ આવી ગયા ભાઈ ઉતરવું નથી ખાલી એમને જ જોવા છે બરાબર મસ્ત છે ફાર્મ લૂમ લેવી પડે હજી આગળ જો ફોહરવાઈ જ છે આ જો વોટરમેલન ભલે અંદર જાય ઊભી રાખો અહીંયા દબાઈ દો ને વોટરમેલન છે ભાઈ વોટરમેલન હતા બીજું આવશે આગળ શું આવ્યું ઓલિવ્સ કેળાના ફાર્મમાં એરું આવે એરું બદામી આવે છે બદામના અહીંયા નાખી દો ને આમાં જાય આમાં ફોટા બોટા પડાવી જવા દો અંદર સીધી એમ જ હોય એને બતાવ્યું જેક ને બધું બતાવ્યું આ કેળન પોપટિયા લઈ ગયો નિહારો ઉગ્યો હા ઓલા આ લટકતા રોપા નાના હા આપણે લઈ જવા દે અહીંથી ના લઈ જવા દે જ ને અહીંયા કઈ એ વાળો નો આવે અહીંયા જો સીભડા રહ્યા નાખો હા તો પણ વાડીમાં જ નાખવાની છે ને હા જો કેળા છે પછી શું છે અહીંયા સીભડા છે હા જો સીભડા જ છે
કોરજેટ છે કોરજેટ. જો આર્યા કોરજેટ. આમાં કેળા છે બધી. કોઈ ધણી નથી, કોઈ કાકો નથી હોતું એ. આમ જો વોટરમેલન જો હાવ કેવા રખડે છે. આ ચોળી છે જો આ રહી. હા ટમેટાનું આખું ભર્યું છે. ઓલિવ ઓઇલ. હેલો. પછી ડ્રેગન ફ્રૂટ છે. શું વાત છે. એ તો વાયવા છે પણ હા જો ઓલા થોર નથી. અરે હા જો ઓરેન્જ જો હજી પાયકા નથી. જો કેવડા મોટા મોટા છે. હા જો જામફળી લાગે છે. ઓલા તો ડ્રેગન ફ્રૂટ હતા. મસ્ત દરિયાકાંઠો છે. રોડ ઉપર જતા હતા. ઓહો મોજા આવે છે પણ કઈ જોરદાર. ઓલા જો હામાં મોજામાં રમે. જબરા મોજા આવે પણ બને સાયપ્રસમાં કેળાની વાળીઓ ને જલસા છે. જીપ્સી હે આપણી સુઝુકી જીપ્સી જો. સનસેટ વ્યૂ પોઈન્ટ છે અલગથી જો. આટલે તો લઈને આવ્યો હા જબરો ડુંગરા વાળો રોડ છે ભાઈ. ચડાવી છે સચિનભાઈ ગાડી. હા ધીમે ધીમે હો. આબુ જતા એવા રોડ છે આમથી આમ. હે ચડશે ને 8 જણા છીએ ગાડીમાં. ચિંતા નહીં કરો. કમાલી વાળો એટલે ડેરો છે. આ તો ઓલા ઉત્તરાખંડના રોડ જેવું આવ્યું જો. ભેખડો પડી લાગે છે અહીંયા જો. બોલો ના પડતો તો એટલે છે ને કે આ ગાડી કમ્ફર્ટેબલ નથી. હા નોર્થ નથી હજી અહીંયા જ છે પપોસમાં. હારી ડેમ જોવા આવીએ છીએ. હા જો ડેમ જ છે. ઓલા મગરું બગરું છે. વિડિયો કરો. ચાલુ છે. આ કેવાય ધારીનો ખોડિયાર ડેમ છે. એવું લાગે છે. એવું જ લાગે જોતા. બરોબર. મગરું બગરું હશે આમાં. ખાલી પાણી ઓછું છે. ધારી ડેમમાં વધારે દેખાય છે. બસ તળાવ છે નાનું. મંદિર બનાવ્યું છે નીચે. હા મંદિર બનાવ્યું છે નીચે જો. જાય એમ છો ગાડી નીચે. ભાઈ નથી નાખવી. ખાલી બોલ્યો છું. હા એ કાળી દ્રાક્ષ છે જોરદાર મસ્ત. બહુ મીઠી હો પણ. હા 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 એકદમ દેશી. બહુ મીઠી છે પણ. નાઈસ. આ જો ઓલા અંજીર અંજીર હે એ જ અંદર વયો ગયો બિચારો કે તમે રડો. હાલો હાલો ભાઈ કાંઈ નહીં કવડે. આ બાજુ જો ગ્રેપ્સના લુમખા લીલી દ્રાક્ષ. હા 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 કાચી છે પણ હજી જો. વાહ ઓહો હો. વાહ ખાટી ખાટી
સારી લાગે. ઓલી કોર કાળી છે જો, ઓલા કણ જો લૂમખો જો. ફરતા ફરતા એક ફાર્મ હાઉસમાં ઘરી ગયા અમે, તો જુઓ કુણી કુણી કાકડી છે. હા 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 હા, આખા ફાર્મ છે એના. અહીંયા તો જો કેટલી વેસ્ટ જાય છે. હો અહીંયા કાકડી છે, સીભડા. ઓ બાપા ભરચક છે ભાઈ. બધા કાકડીના વેલા છે અહીંયા. ફૂલ ઘણું ખરું ફ્રૂટ છે ભાઈ. હું ખાવ કેરી? દૂધી છે. દૂધી નથી, બધી કાકડી જ છે. આ એ બધી કાકડી છે. કુણી છે અંદર. કાકડી ન હોય, આટલી મોટી કાકડી. આ તો એ ભેરી હું ભર્યું કેરીયું. આ તો નહીં રહ્યું. કેમ છે? સારી છે? સારી છે? હજી આગળ શું છે જવા દો તો. આ તરબૂચ તો જો, જેટલા જોવે એટલા. ટેટી છે લા, આ ઓલી ટેટી છે. તરબૂચ નથી, ટેટી છે. આમાં બધે કાકડી જ છે. અહીંયા જો ટમેટી છે. હા ટમેટા છે ભાઈ બધા. મિની ટમેટા છે, ચેરી ટમેટા. વોટરમેલનનો ચુંદો બોલાવી દીધો. કેરી, હાય કાચી કેરી. કેવી સારી છે. મીઠું અને ચટણી. એટલે લઈ લઈ અહીંયાથી આપણે મીઠું ચટણી લઈ લેવું. મજા આવે ખાવાની ખાખડી. બરોબર. ખાખડી ખાખરી અને ખાખડી કહેવાય. કેરીનું કહેવાય નહીં. કેરી ત્યારે થાય જ્યારે પાકે. આ બે લીધી છે આપણે. બરોબર. અને ખાખડી કહેવાય. હજી બે ત્રણ લઈ લઈ ને. ને બહુ નથી ખાઈ. હાલો આગળ. ટેટી લાગે છે. ટેટી છે કે તરબૂચ છે? ટેટી છે. આ ટેટી છે. ટેટી છે. આ જો પીળી થઈ ટેટી. ટેટી જ છે અહીં બધી. પીળી ટેટી છે ભાઈ. પાકી લઈ જો મસ્ત એની જોરદાર. આ હા હા હા, લઈ જાવી છે ખાવા. આપણને એમ થાય ને આપણે તોડીને ખાધી. આ બાજુ જુઓ તો દાડમ છે અહીંયા કાચા, હજી કાચા છે ને. ડ્રેગન ફ્રૂટ છે. આ પાક્યું એવું લાગે. હજી એવા કાઢોના ઝાડે આવશે આગળ. પણ આ કેરી જો આ દેશી કેરી છે. આ છે દેશી આંબો. મસ્ત દેશી કેરી છે. ઓલો માલિક કે તમારે જે ખાવું હોય ને જેટલું ખાવું એટલું ખાવ તમ તારે, કાંઈ ચિંતા કરતા નહીં ગઈ. ભાઈ આમ લાગે સૌરાષ્ટ્રના વાડીઓમાં ફરતા હોય ને એવું. હો ભાઈ કેટલી જાતના ફ્રૂટ છે. જો આ લીંબુડી છે. અહીંયા ઓલો મોટો આંબો છે. કેરીઓ પણ એમ છે, હેઠે પડી છે. જો લૂમે ઝૂમે છે ભાઈ કેરી. પેલું એપ્રિકોટ આવે એ છે. એપ્રિકોટનું ઝાડ છે ને, જોરદાર. હા 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 હા. ડુંગળી પડી છે દુનિયાભરની. હા જુઓ. ઓહો હો હો. વિઝિટ કરીએ. બીજ કેમ પાડવામાં આવ્યું કોને ખબર. બાપ દાદાનું કંઈક નામ હશે એ લોકોનું. કેરળ ભાભી હતા. આ છે ભાઈ કેરોલ બીચનો નજારો. જોવો સ્પીડ બોટ ને લોકો નાવાની મજા લઈ રહ્યા છે. સારું પીવાનું પાણી આવતું લાગે છે.
મસ્ત મિનરલ વોટર જેવું ભાઈ. કેવો મસ્ત એકદમ સેન્ટ કેવી મસ્ત છે. ઓલ્ડ ટાઉન આવ્યું છે ભાઈ ટેકરા ઉપર જોરદાર. પેલા આબુમાં હિલ ઉપર જતા એવું છે. હા મ્યુનિસિપાલિટી અમદાવાદ મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટી આ કિલ્લો આવ્યો છો એમસી મ્યુનિસિપાલિટી એટલે મ્યુનિસિપાલિટી લખ્યું છે ઉપર ડેન્ટલ ક્લિનિક. મ્યુનિસિપાલિટી લખ્યું છે ઉપર ઓફિસ છે. જોરદાર વ્યૂ પોઈન્ટ છે. આખું સિટી અહીંથી દેખાય ભાઈ કવર થાય. હા 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 જોરદાર વ્યૂ આવે છે ભાઈ. કાંઈ ઘટે નહીં આમાં. આમાંય રસ્તા બનાવ્યા છે જો.